હાલા મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, એમાં પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો વિશે શીખીશું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરતા પરિબળો. તો પ્રકાશ સંશ્લેષણ એના દર પર અસર કરતા પરિબળોમાં બાહ્ય પરિબળો પણ છે અને આંતરિક પરિબળોનો પણ સમાવેશ થાય છે. એટલે કે બાહ્ય અને આંતરિક બંને પ્રકારના પરિબળો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરે છે. પહેલાં આપણે લઈએ આંતરિક પરિબળો. તો આંતરિક પરિબળોમાં પર્ણની સંખ્યા, પર્ણની ઉંમર, પર્ણનું કદ, પર્ણ વિન્યાસ એટલે કે પ્રકાંડ કે તેની શાખા પર પર્ણની ગોઠવણી, મધ્ય પર્ણના કોષો અને હરિત કણો, CO2ની આંતરિક સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ વગેરે આંતરિક પરિબળો છે. પર્ણની સંખ્યા વધારે હોય તો સ્વાભાવિક છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધારે હોય. પર્ણની સંખ્યા ઓછી હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર ઓછો હોય. પર્ણની ઉંમર વધે તેમ એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર ઘટતો જાય છે. પર્ણનું કદ, મોટા કદના પર્ણો કરતાં નાના કદના અને વધુ સંખ્યામાં પર્ણો હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધે છે. પર્ણ વિન્યાસ, પ્રકાંડ કે તેની શાખા ઉપર પર્ણ કેવી રીતે ગોઠવાયેલા છે તેના પર એનો આધાર રહે છે. એ ઉપરાંત મધ્ય પર્ણના કોષો, તેમાં હરિત કણોની સંખ્યા, કેટલા પ્રમાણમાં એમાં CO2નું શોષણ થાય છે, CO2ની આંતરિક સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ વગેરે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરતા આંતરિક પરિબળો છે. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ઘણા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2ના સ્થાપન એને અસર પહોંચાડે છે. છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકે મુખ્ય કારણ બને છે. આમ કોઈ પરિબળ તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ત હશે તો પ્રકાશ સંશ્લેષણનો દર એ પરિબળ નક્કી કરશે. તો આના પરથી બ્લેકમેને, વૈજ્ઞાનિકનું નામ છે બ્લેકમેન, 1905માં ન્યૂનતમ કારકોનો નિયમ એ આપેલો છે. તો બ્લેકમેનનો ન્યૂનતમ કારકનો નિયમ કયો છે? 1 માર્કમાં પણ પૂછાય છે કે જે કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા જ્યારે અસરકારક બને તે ક્રિયાના દરનું નિયંત્રણ તેવા કારકથી થશે કે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો એ પરિબળ પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકે છે. ટૂંકમાં કહીએ તો કોઈ પણ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયાના દર પર એક કરતાં વધુ પરિબળો જ્યારે અસર કરતા હોય તો પ્રક્રિયાનો દર જે પરિબળ તેની ન્યૂનતમ માત્રાની નજીકમાં હોય તેને અનુસરશે. આને બ્લેકમેનનો ન્યૂનતમની માત્રાનો નિયમ કહે છે. એનું ઉદાહરણ પણ આપેલું છે. દાખલા તરીકે એક લીલું પર્ણ ઇષ્ટતમ પ્રકાશ હોય અને CO2ની પણ હાજરી હોય, પણ જો તાપમાન ખૂબ ઓછું હોય તેમાં પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી.
તો આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે કે જ્યારે તેને ઇષ્ટતમ તાપમાન મળશે. તો આ રીતે આપણે જોઈએ પ્રકાશ પણ પૂરતો મળે છે, CO2ની પણ હાજરી છે પૂરતા પ્રમાણમાં, પણ તાપમાન ઓછું છે. તો તાપમાનનું મૂલ્ય તેના ન્યૂનતમની માત્રાની નજીક છે. તેથી પ્રકાશ સંશ્લેષણનો દર આ પરિબળને કારણે અવરોધાશે. તો આ થઈ ગયો આંતરિક પરિબળો અને ન્યૂનતમની માત્રાનો નિયમ. હવે આપણે લઈએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરતા બાહ્ય પરિબળો. તો બાહ્ય પરિબળમાં આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ માટે સૌ પ્રથમ તો પ્રકાશની હાજરીની જરૂરી છે, એટલે પ્રકાશની પ્રાપ્તિ પહેલું પરિબળ. ચોક્કસ તાપમાને આ પ્રક્રિયા થાય છે, કારણ કે આપણે જોઈએ કે એમાં CO2નું સ્થાપન એટલે અંધકાર પ્રક્રિયા ઉત્સેચક પ્રેરિત છે. ઉત્સેચકો મોટાભાગે પ્રોટીનના બનેલા છે અને પ્રોટીન તાપમાન સંવેદી છે. CO2ની સાંદ્રતા, કારણ કે પ્રકાશ સંશ્લેષણ માટે CO2નો જ ઉપયોગ થાય છે અને પાણીનો સમાવેશ થાય છે. તો કયા મુખ્ય પરિબળ થઈ ગયા? એક તો પ્રકાશની પ્રાપ્તિ, એક બીજું તાપમાન, ત્રીજો CO2ની સાંદ્રતા અને ચોથું પરિબળ છે પાણી. એમાંથી સૌથી પહેલું પરિબળ લઈએ આપણે પ્રકાશ. તો આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ એના પર અસર કરતા પરિબળ તરીકે આપણે પ્રકાશને લઈએ. તેમાં પ્રકાશની કઈ કઈ બાબતો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરે છે? એક તો પ્રકાશની ગુણવત્તા અને પ્રકાશની તીવ્રતા, અને ત્રીજું પ્રકાશ અવધિ. આ ત્રણ બાબતો, પ્રકાશ અવધિ એટલે વનસ્પતિને કેટલો સમય પ્રકાશ પ્રાપ્ત થાય છે. તો પ્રકાશની કઈ બાબતો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરે છે? તો એક તો પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા અને પ્રકાશ અવધિ. તો આપણે લઈએ પ્રકાશની ઓછી તીવ્રતાએ આપાત થતો પ્રકાશ અને CO2ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. પ્રકાશની વધુ તીવ્રતાએ આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી, કારણ અન્ય પરિબળ એમાં સીમિત પરિબળ બની જાય છે. તો વનસ્પતિને જેટલો પ્રકાશ મળે છે એમાં માત્ર 10% જેટલા જ પ્રકાશનો ઉપયોગ થાય છે. એટલે પ્રકાશ સંતૃપ્તિ કેટલા છે? પૂર્ણ પ્રકાશના માત્ર 10% જ હોય છે. તો છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિઓ માટે પ્રકાશ કદાચ પ્રકૃતિમાં સીમાંતક પરિબળ છે. એક ચોક્કસ સીમા પછી આપાત થતો પ્રકાશ એટલે કે વધારાનો જે પ્રકાશ હોય તે શું કરશે? તો આપણે જોઈ ગયા ક્લોરોફિલનું વિઘટન કરે છે, જેને આપણે ફોટો ઓક્સિડેશન તરીકે ઓળખી ગયા. CO2નું પ્રમાણ ઓછું હોય અને પ્રકાશની તીવ્રતા વધારે હોય તો વધારાનો જે પ્રકાશ છે એ ફોટો ઓક્સિડેશન પ્રેરે છે. એટલે કે હરિતકણ એટલે કે ક્લોરોફિલ, હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ એનું વિઘટન કરી નાખે છે અને ક્લોરોફિલનું વિઘટન થઈ જાય, જેનાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર ઘટી જાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક મર્યાદા સુધી, આ મર્યાદા સુધી પ્રકાશની તીવ્રતા વધારતા જઈએ તેમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધતો જાય છે. આ દર બતાવે છે અહીંયા. પણ અમુક તીવ્રતા પછી એમાં દરમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે આપણે જોઈ ગયા તેમ પ્રકાશ જેટલો પ્રાપ્ત થાય છે એમાં સંતૃપ્તતા માત્ર 10% જ છે. તો આ પ્રકાશની તીવ્રતા થઈ ગઈ. બીજો છે મુદ્દો પ્રકાશની ગુણવત્તા. તો આપણે જોઈ ગયા કે
દ્રશ્ય વર્ણપટ એમાં 7 રંગોનો પટ્ટો છે. જા, ની, વા, લી, પી, ના, રા. જાંબલીથી રહીને રાતો એટલે લાલ રંગ સુધીનો છે. અને એમાં પણ આપણે જોઈએ કે દ્રશ્ય વર્ણપટની જે તરંગ લંબાઈ છે એ 400થી 700 નેનોમીટર છે. એમાં સૌથી વધુ પ્રકાશ શોષાતો હોય તો લાલ રંગનો. વાદળી અને લાલ રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હોય છે, જ્યારે લીલા રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઓછો હોય છે. તો સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણ લાલ એટલે કે રાતા રંગમાં થાય છે. અને MCQમાં એ પ્રશ્ન તરીકે પૂછાય છે, કયા રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધુ હોય છે? તો લાલ રંગના પ્રકાશ એટલે નારંગી અને લાલ બંને પણ આપી શકે, કારણ કે આપણે જોઈએ 680 અને 700 નેનોમીટર તરંગ લંબાઈવાળો પ્રકાશ શોષાય છે. તો લાલ રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધારે હોય છે, જ્યારે લીલા રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઓછો હોય છે. તો ગુણવત્તા થઈ ગઈ, તીવ્રતા થઈ ગઈ. હવે છે પ્રકાશ અવધિ. વનસ્પતિને કેટલો સમય પ્રકાશ મળે છે? વધુ સમય પ્રકાશ મળે, પ્રકાશ સંશ્લેષણ દર વધારે હોય, પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો ઘટે તો પ્રકાશ સંશ્લેષણનો દર ઓછો થઈ જાય છે. તો પહેલો જ પરિબળ થઈ ગયો પ્રકાશ. તો અહીંયા 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરતા પરિબળો વર્ણવો. અથવા 2 માર્કમાં કોઈ પણ એક પરિબળ પૂછી શકાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરતું પ્રકાશનું પરિબળ વર્ણવો, CO2ની સાંદ્રતાનું પરિબળ વર્ણવો, બરાબર છે, તાપમાનનું પરિબળ વર્ણવો, પાણીનું પરિબળ વર્ણવો. કોઈ પણ એક પરિબળ 2 માર્કમાં પણ પૂછી શકાય. તો હવે બીજો છે CO2ની સાંદ્રતા. તો પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ એક મુખ્ય સીમાંતક પરિબળ છે, અને વાતાવરણમાં CO2ની સાંદ્રતા ખૂબ ઓછી છે. કેટલી? 0.03 થી 0.04%ની વચ્ચે, લગભગ એ 0.036% છે. અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આગળ, એટલે નીટ માટે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. વાતાવરણમાં CO2નું સંકેન્દ્રણ કેટલું હોય છે? તો 0.036, 0.03 અને 0.4ની વચ્ચે ગયું છે. અહીંયા એક્ઝેક્ટ આશરે લગભગ 0.036% છે. અને આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન નીટ માટેનો છે, યાદ રાખજો. તો વાતાવરણમાં CO2નું સંકેન્દ્રણ 0.036% છે. જો આ CO2ની સાંદ્રતામાં વધારો થાય અને એ સાંદ્રતા વધીને 0.05% સુધી થઈ જાય, એટલે 0.05% સુધી એમાં વધારો કરવામાં આવે તો CO2ના સ્થાપનના દરમાં વધારો થઈ શકે છે. CO2ના સ્થાપનના દરમાં વધારો થઈ જાય, પણ તેનાથી વધારે માત્રામાં જો લાંબા સમય સુધી વધારો થાય તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દરને અટકાવે છે, અવરોધે છે. તો વાતાવરણમાં CO2નું સંકેન્દ્રણ કેટલું? 0.036%. અને બીજો છે CO2ની સાંદ્રતા ક્યાં સુધી વધે અથવા વધારો કરવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. તો 0.05% સુધી જેમાં વધારો કરવામાં આવે ત્યાં સુધી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધે છે, પછી અવરોધાય છે. હવે આપણે જોઈ ગયા કે CO2ના સ્થાપન માટે 2 પથ આપણે શીખી ગયા. C3 પથ એટલે કે કેલ્વિન ચક્ર, C4 પથ એટલે કે હેચલેક પથ. આ બંને વનસ્પતિઓ CO2ની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે.
જો પ્રકાશની તીવ્રતા ઓછી હોય તો બંનેમાંથી કોઈ પણ સમૂહ CO2ની વધુ સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી, કારણ કે પ્રકાશ ઓછો છે. ખ્યાલ આવી ગયો. અને આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ પ્રક્રિયાની નિપજનો ઉપયોગ જૈવ સંશ્લેષણ તબક્કામાં થાય છે. એટલે પ્રકાશ ઓછો પ્રાપ્ત થાય તો જૈવ સંશ્લેષણની નિપજ ઓછી મળે એટલે પ્રક્રિયાનો દર ઘટી જાય છે. પણ પ્રકાશની વધુ તીવ્રતા હોય તો C3 અને C4 બંને વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. તો અહીંયા પણ વિધાનમાં કારણમાં પૂછી શકાય છે. અહીંયા શા માટે પ્રકાશની ઓછી તીવ્રતાએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધતો નથી? તો વિધાનો હોય તો સાચું, અને પ્રકાશની વધુ તીવ્રતાએ C3 અને C4 બંનેમાં દર વધે છે, યાદ રાખજો. ખોટું વિધાન હોય તો C3માં દર વધે, C4માં ઘટે, અથવા C3માં ઘટે, C4માં વધે. આ રીતે વિધાન સાચા ખોટા આપેલા હશે. તો બંને વનસ્પતિઓ CO2ની કઈ સાંદ્રતાએ સંતૃપ્તતા દર્શાવે છે? તે મહત્વનો પ્રશ્ન અને નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો C3 વનસ્પતિઓ અને C4 વનસ્પતિઓ પૈકી C4 વનસ્પતિઓ લગભગ 360 માઇક્રોન 1 લીટર ઇન્વર્સ, એટલે કે 360 માઇક્રોન પ્રતિ લીટરે સંતૃપ્તતા દર્શાવે છે. C4 વનસ્પતિઓ CO2ની કઈ સાંદ્રતાએ સંતૃપ્તતા દર્શાવે છે? તો C4 વનસ્પતિઓ 360 માઇક્રોન પ્રતિ લીટર, 1 લીટર ઇન્વર્સ છે એટલે પ્રતિ લીટર આપણે લખી શકીએ, માઇક્રોન પ્રતિ લીટર આમ પણ લખી શકાય. જ્યારે C3 વનસ્પતિઓ છે એ CO2ની વધુ સાંદ્રતાએ પ્રતિભાવ આપે છે. તો એ કઈ સાંદ્રતાએ સંતૃપ્તતા દર્શાવે છે? તો એ 450 માઇક્રોન પ્રતિ લીટર એ સંતૃપ્તતા દર્શાવે છે. તો આ રીતે બંને પ્રશ્ન નીટ માટે મહત્ત્વના છે. C4 વનસ્પતિઓ 360 માઇક્રોન પ્રતિ લીટરે સંતૃપ્તતા દર્શાવે છે, અને C3 વનસ્પતિઓ CO2ની કઈ સાંદ્રતાએ સંતૃપ્તતા દર્શાવે છે? તો 450 માઇક્રોન પ્રતિ લીટર સાંદ્રતાએ સંતૃપ્તતા દર્શાવે છે. આમ પ્રાપ્ત CO2નું જે સ્તર છે એ C3 વનસ્પતિઓ માટે સીમાંતક બને છે. તો આ રીતે C3 વનસ્પતિઓ CO2ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને તેમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે, જેના ફળ સ્વરૂપમાં એમાં ઉત્પાદકતા વધે છે. C3 વનસ્પતિઓમાં CO2ની વધુ સાંદ્રતાએ એમાં પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે, જેના ફળ સ્વરૂપ એના ઉત્પાદનમાં વધારો થાય છે. તો આ CO2 એનું વધુ સાંદ્રતા મળે તો ઉત્પાદન વધે છે. આ સિદ્ધાંતનો ઉપયોગ ગ્રીન હાઉસ પાક જેવા કે ટામેટાં, શિમલા મરચાં એ પાક લેવા માટે કરવામાં આવે છે. તેમને CO2થી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે. ગ્રીન હાઉસ તમે કદાચ જોયું પણ હશે કે જેમાં CO2 એની સાંદ્રતા વધે છે અને એમાં ઉત્પાદનમાં વધારો કરવામાં આવે છે. તો આ રીતે C3 અને C4 વનસ્પતિઓ એના પર CO2ની સાંદ્રતાની આપણે અસર જોઈએ. હવે ત્રીજો પ્રશ્ન આપણે ત્રીજો લઈએ મુદ્દો, અને એ છે તાપમાન. તો પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ પ્રક્રિયા તાપમાન સંવેદી છે, પણ તેના પર તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય છે. પરંતુ એનો બીજો તબક્કો જોઈએ આપણે અંધકાર પ્રક્રિયા, જે ઉત્સેચક પ્રેરિત છે, ઉત્સેચકીય પ્રક્રિયા છે. અને આપણે જોઈએ મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે અને પ્રોટીન તાપમાન સંવેદી છે. તેથી અંધકાર પ્રક્રિયા એટલે બીજો તબક્કો એ તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે.
તો કઈ વનસ્પતિઓ C3 અને C4 પૈકી વધુ તાપમાને પ્રતિક્રિયા આપે છે, કોણ ઓછા તાપમાને પ્રતિક્રિયા આપે છે? તો આપણે જોઈએ કે C4 વનસ્પતિઓ છે એ વધુ તાપમાને પ્રતિક્રિયા કરે છે અને તેમાં પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઊંચો કે વધારે દર્શાવે છે. કારણ આપણે જોઈ ગયા છે કે C4 વનસ્પતિઓ ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો C4 પથ જોવા મળે છે અને તેના માટે આપણે ઇષ્ટતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે જોઈ ગયા છે. એટલે C4 વનસ્પતિઓ વધુ તાપમાને પ્રતિક્રિયા કરે છે અને તેમાં પ્રકાશ સંશ્લેષણનો દર પણ વધારે હોય તે માટે તે અનુકૂલિત થયેલી છે. આપણે એમાં ક્રેન્સપેસી રચના વગેરે જોઈ ગયા છીએ. જ્યારે C3 વનસ્પતિઓ ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન ધરાવે છે, એમાં લગભગ આપણે 20થી 25ની વચ્ચે તાપમાન જોઈ ગયેલા. આ તાપમાને એમાં પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હોય છે. તો આ રીતે વિવિધ વનસ્પતિઓની વાત કરીએ આપણે, તેમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટતમ તાપમાન અને તેમના અનુકૂલિત વસવાટ ઉપર આધાર રાખે છે. વિવિધ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટતમ તાપમાન અને અનુકૂલિત વસવાટ પર આધાર રાખે છે. દાખલા તરીકે ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિઓ એમાં ઇષ્ટતમ તાપમાન વધારે હોય છે. કેટલું વધારે? તો આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા છે 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને. જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં ઉગતી વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન ઓછું હોય છે, એમાં આપણે જોઈ ગયા 20થી લગભગ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ક્રિયા થતી હોય છે. તો આ રીતે તાપમાન એની પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર. હવે પરિબળ છે પાણી. તો આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ માટે પાણી એક મહત્ત્વનું પ્રક્રિયક છે. કારણ કે આપણે જોઈ ગયા કે પ્રકાશ પ્રક્રિયા એમાં ફોસ્ફોરાયલેશનની ક્રિયા બે રીતે થતી હોય છે, ચક્રીય અને અચક્રીય રીતે. અને જ્યારે અચક્રીય પ્રકારનું ફોસ્ફોરાયલેશન થાય છે, અચક્રીય ફોસ્ફોરાયલેશન, ત્યારે PS2માંના ક્લોરોફિલ એના અણુઓ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે. ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે, 4 શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને સાથે સાથે આપણે જોઈ ગયા કે ક્લોરોફિલ એના અણુઓ, PS2માં રહેલા ક્લોરોફિલ એના અણુઓ જ્યારે ઉત્તેજિત થાય છે ત્યારે એ તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે પણ વર્તે છે, જેને કારણે પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન એટલે કે વિઘટન થાય છે, જેને આપણે ફોટોલિસિસ તરીકે ઓળખી ગયા. પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે, એને કારણે 4H+ આયનો સર્જાય છે જે NADPના રિડક્શન માટે વપરાય છે. તો આ રીતે પાણી પોતે પ્રક્રિયક તરીકે અહીંયા વર્તે છે. છતાં પાણીની એક પરિબળ તરીકે પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતાં સમગ્ર વનસ્પતિ પર અસર વધારે પડે છે. કારણ કે આપણે જોઈએ વનસ્પતિ મૂળ તંત્ર દ્વારા સતત પાણીનું શોષણ કરે છે, પણ એમાંથી પ્રકાશ સંશ્લેષણ માટે તો ખૂબ ઓછું પાણી વપરાય છે. એટલે પ્રકાશ સંશ્લેષણ પર અસર ઓછી થાય છે, પણ સમગ્ર વનસ્પતિ એના દેહ પર પાણીની અછત વધારે અસર કરે છે. જેમ કે વનસ્પતિને પાણી ઓછું મળે તો એમાં જલતાણ સર્જાય, અને જલતાણ સર્જાય તો વનસ્પતિએ પાણી ઓછું ગુમાવવાની જરૂરિયાત ઊભી થાય, અને એ જરૂરિયાત પૂરી પાડવા માટે એના રંધ્રો કેવા થઈ જાય? બંધ થઈ જાય, એટલે ઉત્સેદનનો દર ઘટી જાય. તો જલતાણ સર્જાય, પાણી ઓછું મળે તો જલતાણ સર્જાય, જેને પરિણામે પર્ણરંધ્ર બંધ થઈ જાય છે, અને પર્ણરંધ્ર બંધ થાય એટલે પાણીનો વ્યય અટકી જાય છે. સાથે સાથે આપણે જોઈએ તો આ રંધ્ર દ્વારા જ વાત વિનિમય પણ થાય છે. એટલે કે વાતાવરણમાંથી CO2નું શોષણ થાય છે અને વાતાવરણમાં O2 મુક્ત થાય છે,
તો રંધ્ર બંધ થઈ જતાં CO2ની પ્રાપ્તિમાં પણ ઘટાડો થાય છે અને સ્વાભાવિક છે કે CO2ની પ્રાપ્તિ ઘટે, બરાબર છે, તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે. તો અહીંયા CO2ની પ્રાપ્તિમાં ઘટાડા માટે પાણીનું ઓછું પ્રમાણ જવાબદાર છે. સાથે સાથે આપણે જોઈએ કે જ્યારે પણ એની ઉપરની સપાટી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં છે અને ઉપરની સપાટી પર રહેલા રંધ્રો બંધ થઈ જાય તો અને જલતાણને કારણે પર્ણ અંતર્વલન પામે, જેથી એની ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય. ખુલ્લી સપાટીના પણ અંતર્વલન પામે એટલે એની ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ શું થઈ જાય? ઘટી જાય છે અને તેની ચયાપચય ક્રિયાઓ પણ ઘટી જાય છે. તો આ રીતે પાણી પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલું છે. તો આ પરિબળ થઈ ગયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરતા પરિબળો. તો અસર કરતા પરિબળો આંતરિક પણ છે અને બાહ્ય પરિબળો પણ છે. તો એક માર્કમાં આંતરિક પરિબળમાં કોનો સમાવેશ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર બધા આંતરિક પરિબળો આપેલા હોય, એક બાહ્ય પરિબળ આપેલું હોય અને આપેલું હોય કે આમાંથી શું જુદું પડે છે, આમાંથી કોણ જુદું પડે છે, બરાબર. ABCD 4 વિકલ્પ આપેલા હોય, 3 આંતરિક પરિબળના આપેલા હોય, એક બાહ્ય પરિબળનું આપેલું હોય. તો જે બાહ્ય પરિબળનું હોય તે બાકીના 3થી જુદું પડી જાય. અથવા તો 3 બાહ્ય પરિબળ આપેલા હોય, એક આંતરિક પરિબળ આપેલું હોય, તો આમાંથી કોણ જુદું પડે છે? પ્રશ્ન સમજવાનું છે કે અહીંયા જે 4 વિકલ્પ આપેલા છે શાના માટેના છે? તો બાહ્ય પરિબળો કે આંતરિક પરિબળો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરતા પરિબળો છે. તો 3 બાહ્ય પરિબળ હોય તો આંતરિક પરિબળ જુદું પડે, 3 આંતરિક પરિબળ હોય તો બાહ્ય પરિબળ જુદું પડે. એ રીતે પણ આમાં પ્રશ્ન પૂછાય છે. અને એ ઉપરાંત ન્યૂનતમની માત્રાનો નિયમ કોણે આપેલો છે? ન્યૂનતમ કારકોનો નિયમ કોણે આપેલો છે? તેમાં વૈજ્ઞાનિકનું નામ પણ 1 માર્કમાં પૂછાય છે MCQમાં. તો ન્યૂનતમની માત્રાનો નિયમ બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે આપેલો છે. તો આ થઈ ગયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરતા પરિબળો. પ્રશ્ન આખો પૂછાય 4 માર્કમાં, અથવા કોઈ પણ એક પરિબળ, પ્રકાશનું પરિબળ, તાપમાનનું પરિબળ, CO2ની સાંદ્રતાનું પરિબળ કે પાણી, બેમાં કોઈ પણ 4માંથી એક પરિબળ 2 માર્કમાં પણ પૂછી શકાય. અને MCQ માટે તો ઘણા બધા પ્રશ્નો થઈ ગયા. ખાસ કરીને આપણે CO2ની અંદર જે ખાસ યાદ રાખવાના છે, સૂર્યપ્રકાશની કેટલા ટકાએ સંતૃપ્ત? 10% સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય છે. CO2ની સાંદ્રતામાં ખાસ પહેલો પ્રશ્ન, વાતાવરણમાં CO2નું સંકેન્દ્રણ કેટલું? તો 0.036% અથવા 0.03 અને 0.04ની વચ્ચે કોઈ પણ આપી શકાય. વાતાવરણમાં CO2ની સાંદ્રતામાં ક્યાં સુધી વધારો થાય? તો પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય. તો CO2ની સાંદ્રતા જે 0.036% જેટલી છે એમાં 0.05% સુધી વધારો કરવામાં આવે. ત્યાં સુધી 0.05% સુધી વધારો થાય કે વધારો કરવામાં આવે તો ત્યાં સુધી CO2ના સ્થાપનના દરમાં વધારો થઈ શકે છે, પછી અટકી જાય. એ ઉપરાંત CO2ની કઈ સાંદ્રતાએ કઈ વનસ્પતિઓ સંતૃપ્તતા દર્શાવે છે? તો યાદ રાખજો, C4 એમાં 360 માઇક્રોન પ્રતિ લિટર અથવા 360 માઇક્રોન 1 લિટર ઇન્વર્સ સાંદ્રતાએ સંતૃપ્તતા દર્શાવે છે. અને C3 જે વનસ્પતિઓ છે એ CO2ની કઈ સાંદ્રતાએ સંતૃપ્તતા દર્શાવે છે? તો 450 માઇક્રોન પ્રતિ લિટર અથવા 450 માઇક્રોન 1 લિટર ઇન્વર્સ. તો C3માં 450 છે, C4માં 360 છે, યાદ રાખજો, નહીં તો C4માં 450 યાદ રહી જાય છે. તો C3 વનસ્પતિઓ CO2ની કઈ સાંદ્રતાએ સંતૃપ્તતા દર્શાવે છે? તો 450 માઇક્રોન પ્રતિ લિટરે. અને C4 વનસ્પતિઓ
CO2ની કઈ સાંદ્રતા એ સંતૃપ્તતા દર્શાવે છે? તો 360 માઇક્રોન પ્રતિ લિટર. એ ઉપરાંત પ્રકાશનું જે પરિબળ છે એ પ્રકાશની કઈ બાબત પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરે છે? અહીંયા 3 બાબત યાદ રાખવાની છે: પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા અને પ્રકાશ અવધિ. એટલે વનસ્પતિને કેટલો સમય પ્રકાશ પ્રાપ્ત થાય છે. તો પ્રકાશની કઈ બાબત પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના દર પર અસર કરે છે? તો 3 બાબત છે, યાદ રાખજો. પ્રકાશની ગુણવત્તા 1, બીજું પ્રકાશની તીવ્રતા અને ત્રીજું પ્રકાશ અવધિ. બીજું તાપમાન માટે તો આપણે જોઈ ગયા કે C3 વનસ્પતિઓ 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રકાશ સંશ્લેષણ દર વધારે છે અને C4 વનસ્પતિમાં 40 ડિગ્રી કરતાં વધારે. બરાબર છે? તો આ પ્રશ્નો પણ MCQ માટે ખાસ તૈયાર કરવાના છે. થેન્ક યુ ઓલ.